ઉપલેટામાં ખોડલધામ સમિતિના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિત્તે ઉપલેટામાં દિવ્યાંગ શાળા ખાતે કપડાં વિતરણ અને ભોજન સમારંભમાં યોજી ઉજવણી કરાઈ। ખોડલધામ સમિતિના ચેરમેન એવા નરેશભાઈ પટેલનો આજે 60મો જન્મદિવસ હોવાથી ખોડલધામ મહિલા સમિતિ ઉપલેટા દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઉપલેટા ખાતે આવેલ દિવ્યજ્યોત દિવ્યાંગ શાળા ખાતે ખોડલધામ સમિતિ અલ્પેશભાઈ વોરાના પરિવાર દ્વારા ઉપલેટા મહિલા સમિતિના સહયોગથી ઉડાન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દિવ્યાંગ શાળા ખાતે મંદબુદ્ધિના બાળકોને કપડાં વિતરણ તેમજ ભોજન કરાવી જન્મદિવસ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ખોડલધામ સમિતિ, ખોડલધામ મહિલા સમિતિ ઉપલેટા સહિત વિવિધ સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા। અરસીભાઈ આહિર, દીવ 24/7 ન્યૂઝ, ઉપલેટા। जय मां खोडल। रश्मिका वोरा, खोडलधाम समिति तरफथी अल्पेशभाई वोरा एना परिवार द्वारा अमे कपड़ा वितरण एवं भोजन आयोजन सेवा आपेली छे। नरेशभाई 60मो जन्मदिवस निमित्ते दिव्यांग बाळको एने समिति, महिला समिति तरफथी अमे सेवा आपेली छे। जय मां खोडल, जय भोजलराम। आज हूँ अस्मिता मुराणी, खोडलधाम महिला समिति सभ्य। आज रोज अमे खोडलधाम समितिना चेरमेन श्री नरेशभाई पटेल 60मो जन्मदिवस होवाथी अमे खोडलधाम समिति तेमज खोडलधाम महिला समिति उपलेटा द्वारा एक उड़ान, अमारा उपलेटामां उड़ान एज्युकेशन ट्रस्ट दिव्यज्योत मंद बुद्धिना बाळकोनो ट्रस्ट चाले छे। त्यां समितिना बहनों तथा भाईओ साथे मळीने त्यां जन्मदिवसनी उजवणी करवा आवेला अने त्यां अमारा समिति, खोडलधाम समितिना मेम्बर अल्पेशभाई वोरा तरफथी बाळकोने टी शर्ट तेमज भोजननी सेवा आपेल हती। आ उत्सवमां बधा बहनों तेमज भाईओ खूब ज उत्साहपूर्वक जन्मदिवसनी उजवणी करी हती। अस्तु। जय हिंद, जय भारत। राजूभाई मुंजपरा, उपलेटा खोडलधाम तालुका कन्वीनर। आज रोज खोडलधाम ट्रस्ट कागोड़ना चेरमेन नरेशभाई पटेलना 60મા जन्मदिवस निमित्ते दिव्य अत्यार सुधी ब्लड डोनेशन केम्पનું आयोजन करता, परंतु एक नवी पहल करी અને દિવ્યાંગો બાળકો માટે કંઈક સેવા પ્રવૃત્તિ થાય એવા હેતુસર નવીન પહેલ કરેલી છે। તો આજે સૌરાષ્ટ્ર નહીં, અનેક રાજ્યો અને અનેક દેશની અંદર પણ આની ઉજવણી થઈ રહી છે અને આની નરેશભાઈની એવી નેમ છે કે આ દરેક બીજા સંસ્થાઓ પણ આવું પ્રેરણારૂપ કાર્ય કરે। આજે અમે ઉપલેટા ખોડલધામ સમિતિ દ્વારા ઉપલેટાની સંસ્થા દિવ્યજ્યોત દિવ્યાંગ સંસ્થાની અંદર કપડા વિતરણ, ભોજન સમારંભનું પણ આયોજન કરેલ છે આજે અમે। અને આજે જે કોઈ અહીંયા હાજર રહ્યા છે અમારી સમિતિના બહેનો તથા ભાઈઓ અને પત્રકાર મિત્રશ્રીઓને એમનું પણ આજે અમે જમણવારનું પણ આયોજન કરેલું છે અને આવી સેવાકીય પ્રવૃત્તિ અમારી પ્રેરણાથી બીજા સંસ્થાઓ પણ કરે અને દિવ્યાંગ બાળકોને સમાજના તરછોડાયા હોય અને એમને પણ એવી પ્રેરણા મળે અને એમને ઊંઘ મળે, એના માટેનું આજે અમે આયોજન કરેલું છે।